હલો મિત્રો, આજે આપણે 11 વિજ્ઞાન પ્રકરણ નંબર 3 હવેની અંદર આપણે લીલના સામાન્ય લક્ષણો અને પ્રકારો વિશે શીખીશું. આગળ આપણે લીલના ઘણા બધા લક્ષણો વિશે જોઈ ગયા છીએ. સૌથી પહેલું લક્ષણ આપણે લઈએ એનું નિવાસ સ્થાન. તો લીલ પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે, એટલે મોટે ભાગે જલજ, મીઠા અથવા ખારા બંને પ્રકારના વસવાટમાં આ સજીવો વસવાટ કરે છે. જલજ વસવાટ એ મીઠા પાણીનું હોય એ ખારા પાણીનું, બંને જગ્યાએ તે વસવાટ કરે છે. એ ઉપરાંત લીલ ભીના પથ્થરો, જમીન અને લાકડા જેવા અન્ય નિવાસસ્થાનોમાં પણ જોવા મળે છે. તો આ રીતે નિવાસસ્થાન બાબતમાં આ લીલ ઘણી બધી વિવિધતા ધરાવે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો આગળ જોઈ ગયા છે કે કેટલીક લીલ ફૂગ સાથે સંગઠિત થાય છે. દાખલા તરીકે આપણે આગળ જોઈ ગયા છે નિશ્ચિત પ્રકારની લીલ અને નિશ્ચિત પ્રકારના ફૂગના સહજ જીવનથી રચાતી રચના, એને આપણે લાઇકેન તરીકે ઓળખી ગયા. અને સહજ જીવનનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, એટલે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે. અને ફૂગ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરીને લીલની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. એ ઉપરાંત પ્રાણીઓ સાથે પણ લીલ સંગઠિત થાય છે. દાખલા તરીકે પહાડો પર જે રીંછ છે એના શરીર પર પણ જોવા મળે છે. લીલની રચનાનો મુદ્દો આપણે લઈએ તો લીલ એ હરિતદ્રવ્ય ધરાવે છે. એનો દેહ સાદો સુકાયક તરીકે ઓળખાય છે અને સ્વયંપોષી સજીવ તરીકે ઓળખાય છે. લીલ અને ફૂગ, એના દેહની વાત કરીએ આપણે તો એકકોષી કે બહુકોષી છે, પણ એમાં પેશી અને અંગો એનો અભાવ છે. એટલે એના દેહને મૂળ પ્રકાંડ કે પર્ણ નામ ન આપતા એના દેહને સુકાય તરીકે ઓળખવામાં આવે છે. અને લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, એટલે પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી અથવા સ્વયંપોષી છે. લીલના સ્વરૂપ અને કદ એ પણ પરિવર્તનશીલ છે. દાખલા તરીકે આપણે લઈએ ક્લેમિડોમોનાસ એકકોષી સૂક્ષ્મ સ્વરૂપે જોવા મળે છે. વોલ્વોક્સ વસાહતી લીલ છે. યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા એ તંતુમય લીલ છે. અને કેટલીક દરિયાઈ વનસ્પતિ ઘાસ તરીકે પણ વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે. તો આ રીતે લીલનો દેહ એકકોષી છે, વસાહતી પણ છે, એકકોષી વસાહતી છે. ઉપરાંત તંતુમય લીલ પણ જોવા મળે છે. તો આ જે બધા ઉદાહરણ છે એક એક માર્કમાં પૂછાય છે. એકકોષી સૂક્ષ્મ લીલનું ઉદાહરણ આપો, ક્લેમિડોમોનાસ. વસાહતી લીલનું ઉદાહરણ આપો, વોલ્વોક્સ. તંતુમય લીલ, યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા. એ ઉપરાંત આપણે આગળ જોઈએ ઓસિલેટોરિયા, એ પણ તંતુમય લીલ છે. પણ જે ઓસિલેટોરિયા છે એ પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર ધરાવે છે. એટલે એના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકાનો અભાવ હોય છે. અને એના કોષરસમાં પટલમય વિવિધ અંગિકાઓનો પણ અભાવ હોય છે. જ્યારે સ્પાયરોગાયરા એ પણ તંતુમય લીલ છે, પણ એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે. એટલે કે તેના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ પણ આવેલું છે. કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા પણ આવેલી હોય છે. અને તેના કોષરસમાં પટલમય વિવિધ અંગિકાઓ પણ આવેલી હોય છે. એટલે ઓસિલેટોરિયાનો સમાવેશ સૃષ્ટિ પ્રોકેરિયોટામાં થાય છે અને સ્પાયરોગાયરાનો સમાવેશ સૃષ્ટિ યુકેરિયોટામાં થાય છે. તો અહીંયા એક વૈજ્ઞાનિક કારણ પૂછાય છે
કે ઓસિલેટોરિયા અને સ્પાયરોગાયરા બંને તંતુમય લીલ છે, પણ વિટેકરે બંનેનો સમાવેશ જુદી જુદી સૃષ્ટિમાં કરેલો છે. તો અહીંયા કોષ કેન્દ્ર અને કોષ રસમાં આવેલી અંગિકાઓ પરથી આનો જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? અહીંયા આદિ કોષ કેન્દ્રી કોષ એટલે ઓસિલેટોરિયા, કોષ કેન્દ્ર પટલનો અભાવ, કોષ કેન્દ્રિકાનો અભાવ, કોષ રસમાં પટલમય વિવિધ અંગિકાનો અભાવ. જ્યારે સ્પાયરોગાયરા શું કોષ કેન્દ્રી છે? કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ પણ આવેલું છે, કોષ કેન્દ્રિકા પણ આવેલી છે અને તેના કોષ રસમાં પટલમય વિવિધ અંગિકાઓ પણ છે. ભલે બંને તંતુમય છે, બંનેમાં હરિતદ્રવ્ય જોવા મળે છે, બંને પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે, પણ કોષ કેન્દ્ર અને કોષ રસમાં આવેલી અંગિકા પરથી બંનેને જુદી જુદી સૃષ્ટિમાં સમાવેલા છે. હવે આગળ જોઈએ આપણે લીલમાં પ્રજનનનું લક્ષણ. તો લીલમાં વાનસ્પતિક પ્રજનન પણ થાય છે, અલિંગી પ્રજનન પણ થાય છે અને લીલ એ લિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે છે. તો જુદી જુદી પ્રજનનની પદ્ધતિઓ વિશે જોઈ લઈએ આપણે. તો એમાં જે વાનસ્પતિક પ્રજનન છે અવખંડન દ્વારા થાય છે. અવખંડન એટલે દેહના ટુકડા થાય, દરેક ટુકડો પછી વિકાસ પામીને પૂર્ણ દેહમાં ફેરવાઈ જાય છે. આ રીતે ટુકડા થાય, દરેક ખંડ સુકાયકમાં વિકાસ પામે, કારણ કે એના દેહને સુકાય તરીકે ઓળખવામાં આવે છે. તો આથી કે વાનસ્પતિક પ્રજનન. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે, કારણ કે બીજાણુ અલિંગી પ્રજનન કોષ છે. આ બીજાણુઓ મુખ્યત્વે ચલ બીજાણુ હોય છે. આ ચલ બીજાણુઓ જે હલનચલન કરી શકે અને એના માટે એના પર કસા જેવી રચના જોવા મળે છે, જેની મદદથી એ હલનચલન કરતા હોય છે અને આ બીજાણુઓ અંકુરિત થઈને નવા છોડમાં પરિણમે છે. તો આ રીતે વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે અને અલિંગી પ્રજનન બીજાણુ સર્જન દ્વારા કરે છે અને બીજાણુઓ મોટે ભાગે ચલ બીજાણુ છે અને ચલ બીજાણુમાં હલનચલન માટે કશા જેવી રચના જોવા મળે છે. જ્યારે એમાં લિંગી પ્રજનન બે જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. આ જન્યુઓ પણ કશાધારી અને ચલિત હોય છે અને કદમાં એક સરખા હોય છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસના જન્યુઓ, કેટલાક જન્યુઓ કશાવિહીન અચલિત અને કદમાં એક સરખા પણ હોય છે. દાખલા તરીકે સ્પાયરોગાયરામાં. દાખલા તરીકે સ્પાયરોગાયર આપણે જોઈએ તો અહીંયા એક માર્કનો પ્રશ્ન આવી શકે. લીલમાં કશાધારી ચલિત બીજાણુઓ શામાં જોવા મળે છે? તો ક્લેમિડોમોનાસ. અને લીલમાં કશાવિહીન અચલિત બીજાણુઓ શામાં જોવા મળે છે? તો સ્પાયરોગાયરામાં. અહીંયા વિધાન અને કારણમાં પૂછાય અથવા બંને વિધાન સાચા ખોટામાં કે ક્લેમિડોમોનાસના જન્યુઓ કશાધારી અથવા ચલિત હોય છે અને બીજું વિધાન આપેલું તે કદમાં એક સરખા હોતા નથી. તો કદમાં એક સરખા હોતા નથી એ વિધાન ખોટું છે. ચલિત કશાધારી બીજાણુ એ જન્યુ છે એ વિધાન સાચું છે. એ જ રીતે સ્પાયરોગાયરામાં પણ એ પૂછી શકાય. અથવા કોના જન્યુઓ ચલિત અને કદમાં એક સરખા હોય છે, કોના જન્યુઓ કશાવિહીન અચલિત અને કદમાં એક સરખા હોય, એ રીતે પણ પ્રશ્ન એમાંથી આવી શકે. હવે જન્યુઓ કદમાં સરખા હોય તો સમજન્યુ કહેવાય, સરખા ન હોય તો વિષમજન્યુ કહેવાય છે. તો કઈ લીલમાં વિષમજન્યુ જોવા મળે છે? તો ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ એમાં કદમાં અસમાન જન્યુઓનું જોડાણ થાય, એટલે જન્યુઓ સર્જાય છે. આ જન્યુઓ કદમાં સમાન હોતા નથી. એટલે ક્લેમિડોમોનાસમાં એક સરખા પણ હોય છે ને કેટલીક જાતિઓમાં કદમાં અસમાન જન્યુઓનું પણ જોડાણ થાય છે, જેને અસમજન્યુક
અથવા વિષમજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. તો આ રીતે જન્યુઓ સમાન હોય તો સમજન્યુક, સમાન ન હોય તો વિષમજન્યુક અથવા અસમજન્યુક પ્રકારનું પ્રજનન તરીકે એને ઓળખવામાં આવે છે. બીજું આપણે જે અંડજન્યુક, તો અંડજન્યુકમાં જે બે જન્યુઓ સર્જાય છે એ પૈકી એક જન્યુ મોટો, અચલિત એટલે કે સ્થાયી, જેને માદાજન્યુ તરીકે ઓળખવામાં આવે છે, અને નાના ચલિત જન્યુને નરજન્યુ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે માદાજન્યુ એ મોટા કદના હોય છે અને સ્થાયી એટલે કે અચલિત હોય છે, જ્યારે નરજન્યુ કદમાં નાના અને ચલિત એટલે કે અસ્થાયી હોય છે. તો આ બંને જન્યુના જોડાણથી પ્રજનન થાય છે, જેને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહેવાય. એટલે નર અને માદાજન્યુ જુદા જુદા હોય અને નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે જોડાણ થતું હોય, તેને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. દાખલા તરીકે વોલ્વોક્સ અને ફ્યુકસ લીલની અંદર આ રીતે અંડજન્યુક પ્રકારનું પ્રજનન જોવા મળે છે. તો આ રીતે લિંગી પ્રજનનમાં જન્યુઓ સમાન હોય તો સમજન્યુક, સમાન ન હોય તો વિષમજન્યુક, અથવા બે નર અને માદાજન્યુ જે કદમાં નાના મોટા હોય અને એની વચ્ચે ફલન થતું હોય તેને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. તો કઈ લીલમાં અંડજન્યુક પ્રકારનું પ્રજનન જોવા મળે છે? તેમાં વોલ્વોક્સ અને ફ્યુકસ લીલમાં. હવે લીલ જોઈ ગયા આપણે કે પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે, કારણ કે લીલમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે. આ હરિત દ્રવ્ય એમાં ક્લોરોફિલ ઉપરાંત પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો ઝેન્થ્રોફિલ, ફાઇકોસાઇનિન, ફાઇકોઇરિથ્રિન અને ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમાં જે ક્લોરોફિલ છે એ લીલા રંગનું છે, ઝેન્થ્રોફિલ એનો રંગ પીળો છે, ફાઇકોસાઇનિન બ્લુ કલરનું છે, ભૂરા રંગનું છે, ફાઇકોઇરિથ્રિન રેડ લાલ રંગનું છે, અને ફ્યુકોઝેન્થિન બદામી રંગનું રંજક દ્રવ્ય છે. અને આ રંજક દ્રવ્યને આધારે લીલના પ્રકાર પણ પડે છે. રંજક દ્રવ્ય લીલા રંગની ધરાવતું હોય તો એને લીલી લીલ તરીકે ઓળખવામાં આવે છે. ફાઇકોસાઇનિન હોય બ્લુ લીલ, ફાઇકોઇરિથિન દ્રવ્ય રેડ, આ રીતે ઉક્ત થઈ છે. હવે આ લીલનો ઉપયોગ આપણે જોઈ લઈએ, અથવા લીલની અગત્યતા શું છે. તો આ લીલ એ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. તો અહીંયા આપણે જોઈએ કે લીલ એ પ્રાથમિક ઉત્પાદક તરીકે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાના માટે અને અન્ય સજીવ માટે ખોરાક બનાવે છે. અને આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પૃથ્વી પર જે કાર્બન ડાયોક્સાઇડ છે એમાંના અડધા કાર્બન ડાયોક્સાઇડનું જે સ્થાપન છે એ લીલ દ્વારા થાય છે. અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંથી CO2 એનો ઉપયોગ થાય છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન O2 મુક્ત થાય છે. એ આપણે આગળ પ્રકરણ શીખીશું. પ્રકાશ સંશ્લેષણ એમાં આવશે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના અણુનું વિઘટન થાય છે અને એમાંથી O2 મુક્ત થાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડમાંથી CO2 મુક્ત થતો નથી પાણીના વિઘટનને કારણે. તો આ રીતે લગભગ પૃથ્વી પરના કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. તો કુલ કાર્બન ડાયોક્સાઇડના કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન લીલ દ્વારા થાય છે? આ રીતે એક માર્કનો પ્રશ્ન આવી શકે છે. અને આ રીતે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 વપરાય છે, અને પ્રકાશ સંશ્લેષણથી તેઓ ત્વરિત એટલે પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તો આ રીતે વાતાવરણમાં O2 અને CO2ની સમતુલા જાળવવાનું કાર્ય પણ એ કરે છે. એ ઉપરાંત આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ ખોરાક બનાવે છે, જેને પ્રાથમિક ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રાથમિક ઉત્પાદકોના શક્તિસભર સંયોજનો તરીકે આ લીલ વર્તે છે.
અને બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રના આધાર સ્તંભ સ્વરૂપે છે. કારણ કે મોટે ભાગે પાણીમાં વનસ્પતિ વધારે ઊંડાઈઓ હોતી નથી અને એમાં લીલ વધારે જોવા મળે, એટલે જલજ વસવાટમાં લીલ એ પ્રાથમિક ઉત્પાદક તરીકે છે અને બીજા સજીવો લીલ પર જ આધાર રાખે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ અથવા સાર્ગેસમ તરીકે પણ ઓળખવામાં આવે. તો આ જે ખારા પાણીની જે લીલ છે એ લગભગ 70% એવી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. તો ખારા પાણીની જે લીલ છે એમાંની 70% જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. તો અહીંયા પણ પ્રશ્ન પૂછી શકાય, આમાંથી કઈ ખારા પાણીની લીલ ખોરાક તરીકે ઉપયોગી છે? તો પોર્ફાયરા, લેમિનારિયા, સરગાસમ. બરાબર છે, આ ઉદાહરણ યાદ રાખવાના છે અહીંયા. અને આમાંથી કઈ ખારા પાણીની લીલ નથી? તો 3 ઉપરાંત મીઠા પાણીની લીલ એકાદ આપી દેવામાં આવી. 1 માર્ક માટે આપણે ખૂબ મહત્વનો પ્રશ્ન થઈ ગયો. હવે આપણે લઈએ તો લીલની અંદર જુદા જુદા રંજક દ્રવ્યો જોવા મળે. આપણે જોઈ ગયા તો કેટલીક જે દરિયાઈ લીલ છે એ બદામી છે, કેટલીક રાતી અથવા લાલ છે, અને બીજી આપણે જોઈ ગયા ક્લોરોફિલ ધરાવતી લીલી લીલ. તો આવી જે લીલ છે એ હાઇડ્રોક્લોરાઇડ જે જલગ્રાહક પદાર્થ છે એ ઉત્પન્ન કરે છે. આ જલગ્રાહક પદાર્થ આપણે લીધે આલ્જીન, બદામી લીલમાં જોઈએ આપણે કેરાજીન, લાલ લીલમાં, અને એ વ્યવસાયિક રીતે ઉપયોગી છે. તો આ રીતે જલ ગ્રાહક પદાર્થ બદામી લીલમાં આલ્જીન, લાલ લીલની અંદર કેરાજીન વગેરે વ્યવસાયિક રીતે પણ એ ઉપયોગી છે. એ ઉપરાંત અગર એ ગેલિડિયમ અને ગ્રાસિલેરિયામાંથી મળતું એકમાત્ર વ્યવહારિક ઉત્પાદન છે. તો આ 2 લીલ છે, ગેલિડિયમ અને ગ્રાસિલેરિયા, એમાંથી અગર મળે છે, વ્યવહારિક રીતે એ ઉપયોગી છે, જે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટ માટે ઉપયોગી છે. અગર જેલનો ઉપયોગ સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે થાય છે. તેમાંથી જેલની બનાવટ થાય છે આઈસ્ક્રીમની બનાવટમાં. તો અહીંયા પણ 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો. સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે આઈસ્ક્રીમની બનાવટમાં, જેલીની બનાવટમાં કઈ લીલ ઉપયોગી છે? ત્યારબાદ આપણે જોઈએ ક્લોરેલા અને સ્પાઇરુલિના. બંને એકકોષી લીલ છે અને એ પ્રોટીન સભર લીલ છે. અને પ્રોટીન સભર લીલ છે એટલે અવકાશ યાત્રીઓ માટે એ પૂરક આહાર તરીકે ખૂબ જ ઉપયોગી છે. તો પ્રોટીન સભર લીલનું ઉદાહરણ કયું? 1 માર્કમાં આ પણ પ્રશ્ન થઈ ગયો અહીંયા. તો પ્રોટીન સભર લીલનું ઉદાહરણ થઈ ગયું ક્લોરેલા અને સ્પાઇરુલિના. બંને એકકોષી લીલ છે પણ એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, એટલે અવકાશ યાત્રીઓ એના માટે પૂરક આહાર તરીકેનો ઉપયોગ થાય છે. તો આ પણ પ્રશ્ન આવી શકે, અવકાશ યાત્રીઓ માટે પૂરક આહાર તરીકે કઈ લીલ ઉપયોગી છે? તો ક્લોરેલા અને સ્પાઇરુલિના. હવે લીલની અંદર આપણે જોઈએ કે એમાં રંજક દ્રવ્ય જુદા જુદા પ્રકારનું છે. તેને આધારે એને 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. અને આ 3 વર્ગો છે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. તો આ લીલના 3 વર્ગો છે જે આપણે હવે પછી જોઈએ છીએ. તો આ રીતે લીલના લક્ષણ થઈ ગયા અને લીલના ઉપયોગો થઈ ગયા. કઈ કઈ લીલ કઈ જગ્યાએ ઉપયોગી છે. લીલના લક્ષણો, પ્રકાર અને ઉપયોગ, સાથે ઉપયોગ પણ આવી ગયો. હવે આગળ જોઈએ આપણે તો લીલના 3 જૂથ જોઈ ગયા આપણે. એમાં પહેલું જૂથ આવશે ક્લોરોફાઇસી, અથવા આપણે એને કહીશું લીલી લીલ.
ક્લોરોફાઇસી અથવા લીલી લીલ, કે જેની અંદર આપણે જોઈએ યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા જેવી લીલ એ લીલી લીલના ઉદાહરણ છે. વોલવોક્સ આ પહેલી આકૃતિ આપેલી છે. ક્લેમિડોમોનાસ બીજી આપેલું છે, અને ચલ બીજાણુ એમાં કસા જોવા મળે છે, યુગ્મ કસા. અને ત્રીજી છે આ કારા લીલ. તો આજે લીલી લીલના ઉદાહરણ થઈ ગયા. હવે ક્લોરોફાઇસી આપણે જોઈએ, એના લક્ષણ જોઈએ આપણે. તો સામાન્ય રીતે એ લીલી લીલ તરીકે ઓળખવામાં આવે છે, કારણ આપણે જોઈ ગયા કે એમાં રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો છે, બરાબર છે. તેથી એ ઘાસ જેવી લીલી દેખાય છે, એટલે એને લીલી લીલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ત્રણ જે જૂથ છે એમાં રંજક દ્રવ્ય કયા છે એ પણ યાદ રાખવાનું છે, કઈ જગ્યાએ વસવાટ કરે યાદ રાખવાનું છે, દિવાલમાં જે વિવિધતા છે તે પણ યાદ રાખવાનું છે, અને એની કોઈ વિશેષતા હોય તો તે યાદ રાખવાની છે. તો આના પરથી એમાં MCQ પ્રશ્ન પૂછાય છે, જે આપણે પછી કોઠા સ્વરૂપમાં એને આપણે જોઈશું. હવે આ જે લીલી લીલની રચના અને લક્ષણ આપણે લઈએ તો તેનો વનસ્પતિ દેહ એક કોષી છે, કેટલાકમાં વસાહતી છે અને કેટલાકમાં તંતુમય હોઈ શકે. એક કોષી, વસાહતી અથવા તંતુમય દેહ રચના ધરાવે છે. રંજક દ્રવ્ય તરીકે આપણે જોઈએ ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બે, એટલે લીલા રંગના રંજક દ્રવ્યો છે, જેને કારણે લીલા રંગ ઘાસને જેવી લીલી દેખાય છે. હવે એના જે રંજક દ્રવ્યો જે હરિતકણમાં જોવા મળે છે, તો જુદી જુદી લીલની જાતિઓ પ્રમાણે હરિતકણો વિવિધ આકારના જોવા મળે છે, જેવા કે બીમ આકાર, તકતી આકાર, જાલાકાર, કપ આકાર, કુંતલાકાર, પટ્ટી આકાર વગેરે જોવા મળે. તો હરિત દ્રવ્ય હરિતકણમાં જે જોવા મળે છે એના આકાર જુદા જુદા હોય છે. તો હરિતકણના આકારમાં બીમ આકાર નંબર 1, તકતી આકાર નંબર 2, જાલાકાર નંબર 3, કપ આકાર નંબર 4, કુંતલાકાર નંબર 5 અને પટ્ટી આકાર નંબર 6. તો હરિતકણનો કયો આકાર જોવા મળતો નથી લીલમાં, એ રીતે નેગેટિવ બનાવીને પ્રશ્ન પૂછાશે અહીંયા. એ ઉપરાંત ઘણી લીલની અંદર હરિતકણોમાં પ્રોભુજક તરીકેની રચના જોવા મળે છે, જે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. આ જે લીલી લીલ એની કોષ દિવાલ બાબત આપણે લઈએ તો કોષ દિવાલ સખત હોય છે, અને તેનું અંદરનું જે આવરણ છે એ અન્ય વનસ્પતિના કોષોની જેમ સેલ્યુલોઝનું બનેલું હોય છે, અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય છે. એટલે લીલી લીલ કોષ દિવાલ સખત, બે આવરણ છે, અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે. અને લીલ હરિત દ્રવ્યની મદદથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બનાવે છે એ ખોરાકનો સંગ્રહ પણ કરે. તો આમાં ખોરાકનો જે સંગ્રહ છે એ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. તો લીલી લીલમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય. અન્ય લીલમાં કદાચ બીજા સ્વરૂપે પણ થતું, અન્ય કાર્બોદિત સ્વરૂપે પણ થતું હોય છે. બીજું આપણે લક્ષણ લઈએ એમાં લીલી લીલમાં પ્રજનન કઈ રીતે થાય છે. તો અન્ય દરેક લીલની જેમ જ એમાં વાનસ્પતિક પ્રજનન, જે આપણે જોઈએ અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓનું નિર્માણ કરે છે, અને આ બીજાણુઓ જેવા કે ચલ બીજાણુ ધાનીમાં જે બીજાણુ ઉત્પન્ન થાય છે એ કશાધારી અને કસા જેવી રચના ધરાવે, એટલે હલનચલન કરી શકે છે. એટલે ચલ બીજાણુ એના દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે. તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન બીજાણુ સર્જન દ્વારા થાય છે, અને બીજાણુ અલિંગી પ્રજનન કોષ છે. આ બીજાણુઓ જેમાં સર્જાય છે એને બીજાણુ ધાની તરીકે ઓળખવામાં આવે છે, અને બીજાણુ ધાનીમાંથી ઉદ્ભવતા જે બીજાણુઓ છે એ કશા ધરાવે છે. આપણે આકૃતિમાં જોઈએ કે બે જોવા મળે છે કશા,
અને હલનચલન કરી શકે, એટલે ચલ બીજાણુ એના દ્વારા અલિંગી પ્રજનન કરે છે. એ ઉપરાંત લીલીમાં લિંગી પ્રજનન એ કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં વિવિધતા ધરાવે છે. જેવા કે સમજન્યુક એટલે ઉદ્ભવતા જન્યુ બધા કદમાં સમાન હોય તો સમજન્યુક કહેવાય, સમાન ન હોય તો વિષમજન્યુક કહેવાય, અથવા એમાં અંડજન્યુક પણ હોઈ શકે. અંડજન્યુકમાં જોઈ ગયા કે મોટો જે જન્યુ છે એ કદમાં મોટો હોય અને માદાજન્યુ તરીકે ઓળખવામાં આવે, એ મોટે ભાગે સ્થાયી હોય છે. અને નરજન્યુ જે કદમાં નાના હોય છે, હલનચલન કરીને સ્થાનફેર કરી શકે ને ચલજન્યુ કહેવાય. બેની વચ્ચે જોડાણ થાય એટલે અંડજન્યુ પ્રકારનું પ્રજનન કહેવાય. એના લિંગી અંગો જે એ ખુલ્લા છે અને ફલન બાદ ફલિતાંડમાંથી ગર્ભ નિર્માણ પામતો નથી. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુરોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા જેવી કેટલીક સામાન્ય રીતે જે લીલ છે એ લીલી લીલ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે જોઈ લઈએ આકૃતિ ફરીથી. લીલી લીલના ઉદાહરણ એમાં નંબર 1 વોલ્વોક્સ, નંબર 2 ક્લેમિડોમોનાસ જેના ચલ બીજાણુ દર્શાવેલા છે, અને નંબર 3 કારા જેવી લીલ બતાવેલી છે. તો આ જે 3 ઉદાહરણ થઈ ગયા લીલી લીલના. તો અહીંયા લીલની અંદર લીલી છે એટલે હરિદ્રવ્ય કયું છે, રંજક દ્રવ્ય કયા રંગનું છે, દેહ રચના કેવી છે, કોષ દિવાલમાં શું વિવિધતા છે, અને આ લીલ કઈ રીતે પ્રજનન કરે છે. આટલા મુદ્દાનો સમાવેશ આ ક્લોરોફાઇસી અથવા લીલી લીલમાં કરવાનો છે. તો કોઈ પણ એક લીલ 2 થી 3 માર્કમાં પૂછી શકાય, અને આપણે જોઈ ગયા તે મુજબ એમાં ઘણા બધા MCQ પ્રશ્ન પણ પૂછવામાં આવે છે. બાકીના પ્રકાર આપણે બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ઓલ.